નમસ્કાર મિત્રો, વેલકમ ટુ યુવીસ એજ્યુકેશન। આજના લેક્ચરમાં આપણે ચર્ચા કરશું ધોરણ 6 માં વિજ્ઞાનની જે એકમ કસોટી છે એની અંદર કેટલા પ્રકરણ આપણને કીધા છે, પહેલું, બીજું, ત્રીજું અને ચોથું। તો મિત્રો આપણે ફટાફટ આ ચારેય પ્રકરણનું રિવિઝન કરી લેશું અને સાથે જોશું કે આ બધા પ્રકરણમાંથી કેવા પ્રકારના પ્રશ્નો એકમ કસોટીની અંદર પૂછાઈ શકે છે। તો મિત્રો પ્રથમ પ્રકરણ જોઈએ આપણે તો ખોરાક ક્યાંથી મળે છે। આની અંદર મિત્રો આપણે ચાર ભાગ પાડી દઈએ છીએ। પહેલો ભાગ છે ખોરાકની વિવિધતા, બીજો ભાગ છે ખાદ્ય સામગ્રી અને તેના સ્ત્રોત, ત્રીજો ભાગ છે ખાદ્ય સામગ્રી તરીકે વનસ્પતિના ભાગ અને પ્રાણીજ પેદાશો અને ચોથો ભાગ છે પ્રાણીઓ શું ખાય છે। મિત્રો ખૂબ જ સરળતાથી અને ખૂબ જ શાંતિથી આપણે ફટાફટ આ ચેપ્ટરનું રિવિઝન કરવાનું છે। તો જોઈએ ખોરાકની વિવિધતા। ખોરાકની વિવિધતા એટલે શું? તો તમે જે જુદા જુદા પ્રદેશની અંદર જાઓ છો એ બધા પ્રદેશમાં ખોરાક કાંઈકનો કાંઈક જુદો જુદો હોય છે। આના ઉદાહરણ જોવા હોય તો ગુજરાતી થાળી કંઈક અલગ હોય, પંજાબી થાળી કંઈક અલગ હોય, સાઉથ ઇન્ડિયનમાં જાઓ તમે, દક્ષિણમાં જાઓ તો એની કંઈક થાળી અલગ હોય। તો આ થઈ ગઈ ખોરાકની વિવિધતા કે અલગ અલગ પ્રદેશની અંદર ખોરાકની થાળી અથવા તો ખોરાક અલગ અલગ હોય છે। બીજો મુદ્દો મિત્રો ખાદ્ય સામગ્રી અને તેના સ્ત્રોત। ખાદ્ય સામગ્રી એટલે આપણે જે ખાઈએ છીએ એ, અને તેના સ્ત્રોત એટલે એ વસ્તુ આપણને ક્યાંથી મળે છે। મિત્રો તમને ચેપ્ટર વાંચ્યું હશે તો ખબર હશે આપણને બે રીતના વસ્તુ મળે છે, એક તો વનસ્પતિમાંથી અને બીજું પ્રાણીમાંથી। તો મિત્રો આના પ્રશ્નો કઈ રીતના પૂછાઈ શકે? તો આપણને ધારો કે પ્રશ્ન પૂછે કે તમે મેથી ખાઓ છો અથવા તો મેથીનું શાક બનાવો છો, મેથીની ભાજી બનાવો છો, ભજીયા બનાવો છો, તો આ જે મેથી છે એ વનસ્પતિ સ્ત્રોત છે કે પ્રાણીનો સ્ત્રોત છે? શેમાં આવશે મિત્રો? વનસ્પતિમાં આવશે। તો આના પછી તમે ધારો કે દૂધ પીવો છો તો દૂધ મિત્રો ક્યાંથી મળે છે? ગાય કે ભેંસમાંથી। તો એ કયો ખાદ્ય સામગ્રીનો સ્ત્રોત થશે? પ્રાણીનો સ્ત્રોત થશે। તો મિત્રો આ પ્રકારના પ્રશ્નો પૂછાય આમાં કે ધારો કે આ વસ્તુ છે, કોઈ પણ વસ્તુ તમે લઈ લો, બટેકા, તો બટેકા કયો સ્ત્રોત આવશે? પ્રાણીજન્ય સ્ત્રોત અથવા વનસ્પતિજન્ય સ્ત્રોત? તો એ આવશે વનસ્પતિજન્ય સ્ત્રોત। એના પછી મિત્રો ત્રીજો મુદ્દો ખાદ્ય સામગ્રી તરીકે વનસ્પતિના ભાગ અને પ્રાણીજ પેદાશો। હવે આની અંદર શું છે તો મિત્રો આપણને જુદા જુદા કદાચ એક્ઝામમાં આપેલા હોય, ધારો કે આપણને આપેલા હોય મૂળા, પછી આપણને આપેલા હોય કેરી, પછી મેથી, પછી આપેલા હોય રીંગણ। હવે આપણને એવું પૂછેલું છે કે ધારો કે મૂળા, કેરી, મેથી અને રીંગણ એ વનસ્પતિનો કયો ભાગ છે? મિત્રો તમને યાદ હોય તો આપણે વનસ્પતિના જુદા જુદા ભાગનો ખાવા તરીકે ઉપયોગ કરીએ છીએ। કયા કયા ભાગનો? પાંદડા આપણે ખાઈએ છીએ, કોની અંદર પાંદડા ખાઈએ છીએ? મેથીમાં। પછી આપણે ફળ ખાઈએ છીએ, કોના ફળ ખાઈએ છીએ? કેરી ફળ છે, ચીકુ ફળ છે, આ બધા આપણે ફળ ખાઈએ છીએ। પછી ધારો કે આપણે એના મૂળ પણ ખાઈએ છીએ, કયા મૂળ આપણે ખાઈએ છીએ? તો ધારો કે મૂળા, પછી છે ગાજર, તો આ બધા વનસ્પતિના મૂળ છે જેને આપણે ખાઈએ છીએ। તો આવી રીતના તમને પ્રશ્ન શું પૂછ્યો હશે? પ્રશ્નની અંદર તમને એવું પૂછ્યું હશે કે ધારો કે આ ભાગ છે મૂળા, એ તમે વનસ્પતિનો કયો ભાગ ખાઓ છો? તો મૂળા એટલે મૂળ આપણે ખાઈએ છીએ, કેરી એટલે શું ખાઈએ છીએ આપણે? ફળ ખાઈએ છીએ, મેથી એટલે શું ખાઈએ છીએ આપણે? પર્ણ એટલે કે પાંદડા ખાઈએ છીએ, અને રીંગણ પણ શું છે? ફળ છે। તો મિત્રો આ એના જવાબ થઈ ગયા કે તમે પ્રાણીજ પેદાશ અથવા તો વનસ્પતિ પેદાશની અંદર તમે શું શું ખાવ છો। તમને ઉદાહરણ આપી દીધા, એ ઉદાહરણનું તમારે સોલ્વ કરવાનું। મૂળા, કેરી, મૂળા એટલે મૂળ, કેરી એટલે ફળ, મેથી એટલે પાંદડા, રીંગણ એટલે ફળ। હવે બીજું આની અંદર કે તમે પ્રાણીજ પેદાશો કઈ કઈ ખાવ છો। મિત્રો પ્રાણીજ પેદાશો એટલે જે વસ્તુ આપણને પ્રાણીમાંથી મળે છે, કઈ કઈ તમે ખાવ છો? તો એની અંદર આપણે ખાઈએ છીએ દૂધ, પછી ઈંડા, પછી માંસ, તો આ બધી થઈ ગઈ એની પ્રાણીજ પેદાશો। આની અંદર બીજી આવશે ઘી, પછી માખણ, તો આ બધી વસ્તુ આપણને કોની અંદરથી મળે છે? પ્રાણીની અંદરથી મળે છે। તો આ બધી થઈ ગઈ પ્રાણીજ પેદાશો। હવે ધારો કે આ પ્રશ્ન બીજી કઈ રીતના પૂછાય તો તમને એવું કીધું હોય કે નીચે આપેલામાંથી પ્રાણીજ પેદાશ અને વનસ્પતિ પેદાશને જુદા તારવો અથવા તો અલગ અલગ દર્શાવો। તમને આપી દીધું છે મૂળા, કેરી, મેથી, ઘી, માખણ, દૂધ, ઈંડા। હવે તમારે શું કરવાનું છે? એક બાજુ કોષ્ટક બનાવવાનું છે પ્રાણીજ પેદાશનું, બીજી બાજુ બનાવવાનું છે વનસ્પતિ પેદાશનું। જે આપણને વનસ્પતિમાંથી મળે છે એને વનસ્પતિમાં દર્શાવો, જે પ્રાણીમાંથી મળે છે એને પ્રાણીમાં દર્શાવો। છે ને ખૂબ જ સરસ। આ જ પ્રકરણનો છેલ્લો મુદ્દો પ્રાણીઓ શું ખાય છે। મિત્રો પ્રાણીઓને તમને યાદ હોય તો આપણે ત્રણ ભાગ પાડેલા છે। કયા કયા? એક તો તૃણાહારી, પછી એક માંસાહારી અને એક મિશ્રાહારી।
તો પહેલા તો જોઈ લઈએ કે તૃણાહારી કોને કહેવાય, માંસાહારી કોને કહેવાય, મિશ્રાહારી કોને કહેવાય. શબ્દ ઉપરથી જ ખબર પડી જાય. જે ફક્ત ઘાસ ખાય છે એ લોકોને તૃણાહારી કહેવાશે, અથવા તો વનસ્પતિ ખાય છે એમાં તૃણાહારી કહેવાશે. જે માંસ, મટન અથવા તો કોઈ બીજા પ્રાણીઓને ખાય છે એને કહેવાશે માંસાહારી. અને મિશ્રાહારી એટલે કે ક્યારેક ક્યારેક વનસ્પતિની પેદાશો ખાય છે, ક્યારેક ક્યારેક માંસ ખાય છે. તો મિત્રો આ એક પ્રશ્ન થઈ ગયો કે ધારો કે પ્રાણીઓને કયા 3 ભાગમાં વિભાજિત કરવામાં આવ્યા છે અથવા કયા 3 ભાગમાં વર્ગીકરણ કરવામાં આવ્યું છે. પહેલો ભાગ તૃણાહારી, માંસાહારી અને મિશ્રાહારી. બે ઉદાહરણ જોઈ લઈએ. તો તૃણાહારીમાં શું શું આવશે? એક આવશે ગાય, પછી આવશે ભેંસ. માંસાહારીની અંદર કોણ આવે? તો જે ફક્ત માંસ એટલે કે બીજા પ્રાણીઓને ખાય છે. આની અંદર લખી નાખીએ આપણે સિંહ, પછી લખી નાખીએ આની અંદર વાઘ. અને મિશ્રાહારી કે જે ક્યારેક ક્યારેક માંસ પણ ખાઈ લે, ક્યારેક ક્યારેક રોટલી શાકે ખાઈ લે, ક્યારેક વનસ્પતિના પેદાશો ખાઈ લે. તો એની અંદર આવશે બિલાડી, કૂતરો. બિલાડીના મિત્રો આપણે ઉંદર ખાતા જોઈ હોય છે, બિલાડીના દૂધ પીતા અથવા તો ઉંદર ખાતા, રોટલી ખાતા આપણે જોયેલી છે. કૂતરાને આપણે માંસ ખાતા જોયેલું જ છે અને કૂતરાને આપણે રોટલી ખાતા પણ જોયેલી છે. તો મિત્રો સરસ રીતે આપણે પ્રથમ પ્રકરણનું રિવિઝન કર્યું. હવે પછી આપણે બીજા પ્રકરણનું રિવિઝન કરીએ. મિત્રો પ્રથમ પ્રકરણ જોયા પછી બીજું પ્રકરણ જોઈએ. બીજા પ્રકરણનું નામ શું છે? આહારના ઘટકો. મિત્રો આપણે થોડાક ફટાફટ જઈએ છીએ. એનું કારણ શું? કારણ કે આપણે રિવિઝન કરીએ છીએ. તમે પાઠ પહેલેથી વાંચેલો છે અથવા તો સમજેલો છે. ના સમજેલો હશે છતાં પણ જો 25 માર્કનું કદાચ પેપર હોય તો 25 માંથી તમને 17 થી 20 માર્કનું આરામથી લખી શકાય એવું આપણે રિવિઝન કરીએ છીએ. તો મિત્રો આહારના ઘટકોના આપણે ભાગ પાડ્યા છે. વારાફરતી ભાગ પ્રમાણે આપણે જોતા જઈએ. પહેલો ભાગ છે વિભિન્ન પ્રકારના ખાદ્ય પદાર્થોમાં શું હોય. મિત્રો આપણે ખોરાક શું કરવા લઈએ છીએ? કંઈક ને કંઈક વસ્તુ આપણને મળે એટલા માટે. હવે ખાદ્ય પદાર્થોની અંદર કઈ કઈ વસ્તુઓ મળશે? તો એની અંદરથી આપણે લખશું પ્રોટીન, પછી વિટામિન, ચરબી, પછી ખનિજ ક્ષાર, કાર્બોદિત પદાર્થ, પાચક રેસા. તો આટલી વસ્તુઓ આની અંદર હોય છે. તો કદાચ તમને એવો પ્રશ્ન પૂછે કે ખોરાકની અંદરથી મળતા જુદા જુદા પોષક તત્વોના નામ જણાવો. શું લખશો? ખોરાકની અંદરથી વિટામિન, ખનિજ ક્ષાર, પોષક તત્વોની અંદર કાર્બોદિત પદાર્થ, ચરબી, પછી પાણી અને પાચક રેસાઓ. આટલી વસ્તુ આપણને મળે છે. બીજો મુદ્દો જોઈએ મિત્રો તો આપણે કસોટીઓ કરવાની છે. આનો વિડીયો હજુ સુધી મૂક્યો નથી પણ કસોટી પહેલા આપણે એકમ કસોટી પહેલા આનો વિડીયો મૂકી દેશું. તો મિત્રો જુદી જુદી કસોટીઓ આપેલી છે. પહેલી કસોટી છે સ્ટાર્ચની કસોટી. મિત્રો સ્ટાર્ચની કસોટી એને બીજી કસોટી કેવી હોય? તો કાર્બોદિત પદાર્થની કસોટી એવું કહેવાય. કેમ? કારણ કે કાર્બોદિત પદાર્થની અંદર સ્ટાર્ચ આવે. બીજું શું આવે? તો હજુ આવશે એક શર્કરા. તો કદાચ પેપરની અંદર આપણને એવું પૂછે કે કાર્બોદિત પદાર્થની કસોટી લખો, સ્ટાર્ચની કસોટી લખો અથવા તો શર્કરાની કસોટી લખો, એક જ કસોટી આવશે. તો મિત્રો સ્ટાર્ચની કસોટીની અંદર આપણે શું જોઈશે? આયોડિન જોઈશે. અને કાર્બોદિત પદાર્થ જેની અંદર હોય, કોની અંદર હોય? બટેકા, પછી ઘઉંનો લોટ. આ બધી વસ્તુની અંદર આપણને કાર્બોદિત પદાર્થ જોવા મળે છે. તો કાર્બોદિત પદાર્થની અથવા તો સ્ટાર્ચની કસોટી કરવા માટે આયોડિન, બટેકા અથવા ઘઉંનો લોટ આપણે જોઈશે. શું થશે આની અંદર? તો કાં તો તમે કાળો રંગ જોશો અથવા તો ભૂરો રંગ જોશો. ક્યારે? તમે જ્યારે કાર્બોદિત પદાર્થની ઉપર આયોડિનના ટીપા 2-3 નાખો છો, ઘઉંના લોટની અંદર 2-3 ટીપા આયોડિનના નાખો છો એટલે તમને કાળો અથવા તો ભૂરો રંગ જોવા મળશે. એના પછી છે મિત્રો પ્રોટીનની કસોટી. પ્રોટીનની કસોટી કરવા માટે આપણે શું જોઈશે? એક તો આપણે જોઈશે પૌષ્ટિક સોડા. પૌષ્ટિક સોડાના જોઈશે આપણે 10 ટીપા. અને એના પછી જોઈશે આપણે કોપર સલ્ફેટ. એના આપણે જોઈશે 2 ટીપા. તો મિત્રો આપણે જ્યારે પ્રોટીનની કસોટી કરવી છે કોની અંદર થશે? મગ, વટાણા એટલે કે કઠોળ. તો કોઈ પણ કઠોળ લઈ લો, એની અંદર પૌષ્ટિક સોડાના 10 ટીપા નાખો અને કોપર સલ્ફેટને બીજું મોરથુથુ પણ નામથી ઓળખાય છે. તો કદાચ આપણને આવો પ્રશ્ન પૂછ્યો કે પ્રોટીનની કસોટીની અંદર કઈ કઈ વસ્તુની જરૂર પડશે? તો પ્રોટીનની કસોટીની અંદર પૌષ્ટિક સોડા અને કોપર સલ્ફેટ આ વસ્તુની આપણને જરૂર પડશે. શું થશે? આનું પરિણામ શું આવશે? તો જ્યારે તમે નાખો છો ત્યારે આપણને જાંબલી કલર જોવા મળશે.
અને આ જે જાંબલી કલર છે એ કલર પ્રોટીનની હાજરી સૂચવે છે. ત્રીજી કસોટી મિત્રો ચરબીની કસોટી બહુ જ ઈઝી છે, તમે ઘરે પણ કરી શકો છો. કઈ રીતના? તો એક કાગળ લઈ લેવાનો, એ કાગળ ઉપર કોઈ પદાર્થ તમને એવું લાગે છે કે આની અંદર ચરબી છે, તો એ પદાર્થને તમે એની ઉપર ઘસશો અથવા તો રેડશો એટલે તમને એની અંદર અર્ધપારદર્શક, એટલે તમે આમ કરીને જોશો તો તમને સેજ આરપાર જોવા મળશે. કઈ કઈ વસ્તુ? ઘી, પછી તેલ, પછી મગફળી, પછી કપાસિયા. તો આ બધા ચરબીવાળા વસ્તુઓ છે અથવા તો ચરબીવાળા ખોરાક છે. તો શું જોવા મળશે આપણને? તો ફક્ત તમે કાગળની અંદર ઘસશો એટલે કાગળ તમને અર્ધપારદર્શક જોવા મળશે. કેવો જોવા મળશે? અર્ધપારદર્શક. એના પછી જોઈએ તો વિવિધ પોષક દ્રવ્યોના કાર્યો. મિત્રો આપણે પોષક દ્રવ્યો તો ખાઈએ છીએ, આપણે ખોરાકની અંદર લઈએ છીએ, તો એના ફાયદા શું, એના કામ શું? તો મિત્રો પ્રોટીન છે એ શક્તિવર્ધક છે, એટલે કે આપણને શક્તિ પૂરી પાડશે અને શરીરની અંદર વૃદ્ધિ કરશે. કાર્બોદિત પદાર્થ પણ આપણને શું પૂરું પાડશે? શક્તિ પૂરી પાડશે. વિટામિન આપણને વિવિધ રોગો સામે રક્ષણ આપશે. એના પછી ખનિજ ક્ષાર તો શરીરના વૃદ્ધિ અને વિકાસની અંદર મદદ કરશે. અને પાચક રેસાઓ તો આપણે જે ખોરાક ખાઈએ છીએ એને પચાવવામાં અને શરીરના જુદા જુદા અવયવો સુધી પહોંચાડવામાં મદદરૂપ કરશે. અને પાણી તો મિત્રો બધાયનો એક મૂળભૂત ઘટક છે કે જે આપણે પાણી વગર કોઈ ખોરાકને પચાવી જ ન શકીએ. હવે મિત્રો વાત રહી સમતોલ આહારની. સમતોલ આહાર એટલે શું? તો જે આહારની અંદર બધા પોષક તત્વો, કયા? તો આ બધા પ્રોટીન, વિટામિન, ચરબી, ખનિજ ક્ષાર, કાર્બોદિત પદાર્થ, આ બધા પોષક તત્વો પૂરતા પ્રમાણમાં હોય. કેવા પ્રમાણમાં? પૂરતા પ્રમાણની અંદર જોવા મળે એને આપણે શું કહેશું? સમતોલ આહાર તરીકે ઓળખશું. તમને કદાચ એવો પ્રશ્ન થાય કે આપણે કોઈ એક ખોરાક ખાઈએ, બીજો ખોરાક ના ખાઈએ, ધારો કે ચરબીવાળો ખોરાક ખાઈએ છીએ, બીજો કોઈ ખોરાક ખાતા નથી, તો એ આપણા રૂપે ફાયદારૂપ છે ખરો? આપણને ફાયદારૂપ છે નથી. કેમ? કારણ કે આપણા શરીરમાં બધા પોષક તત્વોની થોડીક જરૂરિયાત રહે છે. એટલા માટે આપણે જે ખોરાક ખાઈએ છીએ એ બધા પોષક તત્વો આવરી લે એવો ખોરાક ખાવો જોઈએ. એના પછી ત્રુટિજન્ય રોગો. તો મિત્રો ત્રુટિજન્ય રોગ એટલે શું? તો જે આપણે પોષક તત્વો છે એ પોષક તત્વોની લાંબા સમય સુધી આપણા શરીરમાં ખોટ રહે, એ પોષક તત્વોવાળા ખોરાક તમે લાંબા સમય સુધી ના ખાઓ, એના હિસાબે જે શરીરમાં ત્રુટિ આવે, જે રોગ થાય, એને ત્રુટિજન્ય રોગ કહેવાય. પોષક તત્વોના લાંબા સમય સુધીની ઉણપના કારણે શરીરમાં આવતા રોગને ત્રુટિજન્ય રોગો કહેવાય. વિટામિન એ ના કારણે શું થાય છે? રતનરામો, આંખમાં જોવામાં તકલીફ થાય. મિત્રો આ બધા પ્રશ્નો છે. તમને એમ પૂછે કે વિટામિન એ ની ઉણપથી થતો રોગ જણાવો, તો કયો આવશે? ત્રુટિજન્ય રોગ. શું થાય એમાં? જોવામાં તકલીફ પડે. વિટામિન બી થી બેરી થશે, જેના કારણે લોહીનું ઉઠાવું, રુધિરનું બનવું, આ બધી ક્રિયામાં આપણને તકલીફ પડશે. સી એટલે સ્કર્વી, તો લોહીના ભીંગડા બાજી જવા, પછી દાઢની અંદર પેઢામાં લોહી નીકળવું, આ બધી ઘટના. પછી સી શું છે? તો એક તો શક્તિવર્ધક છે અને રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. તો એની અંદર પણ આપણને નુકસાન થશે. વિટામિન ડી આપણને હાડકા માટે મજબૂત છે. તો રિકેટસ અથવા સુક્તાન કે જે આપણને સ્નાયુઓના દુખાવા, દાંતના દુખાવા, હાડકાના દુખાવા, જેની અંદર આપણને તકલીફ પાડશે. કેલ્શિયમ એ પણ હાડકા માટે. તો શું થશે એમાં? હાડકા અને દાંત નબળા પડી જશે. પછી આયોડિન ગળાની અંદર જે ગ્રંથિ છે એને ફૂલાવી નાખશે અને ગોઈટર એનો રોગ છે. અને આયન એટલે કે પાંડુ રોગ એટલે તમારા શરીરની અંદર નબળાઈ આવી જશે, એટલે અશક્તિ તમને લાગશે. તો મિત્રો આ રીતના આપણે પ્રકરણ 2 નું પણ રિવિઝન પૂરું કર્યું. પ્રકરણ આપણે જોવાનું છે રેસાથી કાપડ સુધી. રેસા ક્યાં થાય છે અને ત્યાંથી આપણે કાપડ સુધી કઈ રીતના પહોંચીએ છીએ એની ચર્ચા આ પ્રકરણની અંદર છે. રિવિઝન કરીએ ફટાફટ કે કઈ વસ્તુ આવે છે, શું આવે છે અને પરીક્ષાની અંદર કયા મુદ્દા આપણને ઉપયોગી છે. તો મિત્રો પહેલો ભાગ પાડ્યો છે આપણે કાપડની અંદર વિવિધતા. મિત્રો તમે જ્યારે કાપડની ખરીદી કરવા જાઓ છો ત્યારે જુદા જુદા કાપડ તમે જોયા હશે. ધારો કે તમને એવું કીધું હશે કે આ સુતરાઉ કાપડ છે, આ ઊનનું કાપડ છે, અથવા તો આ નાયલોન છે, આ એક્રેલિક છે, આ પોલિએસ્ટર છે. તો મિત્રો આ કાપડની અંદર થઈ ગઈ વિવિધતા કે જુદા જુદા કાપડ જુદા પ્રકારના હોય છે. હવે કયા પ્રકારના હોય છે એનો છે બીજો મુદ્દો. તો બીજો મુદ્દો છે એ છે કુદરતી અને કૃત્રિમ. તો રેસા એટલે શું?
મિત્રો ધારો કે તમે કોઈ શર્ટ પહેર્યો છે અને સેજ ક્યાંક ખીલી અડી જાય અથવા તો અણીવાળી વસ્તુ અડી જાય, એક તાંતણો છૂટો પડતો તમને દેખાય છે. હવે એ તાંતણાને તમે ધ્યાનથી જુઓ તો એની અંદર પણ જુદા જુદા નાના નાના તાંતણાઓ હોય છે. તો એ જે નાના નાના તાંતણાઓ છે એને આપણે કહેશું રેસાઓ. અને રેસાના બે ભાગ પડે છે, એક છે કુદરતી, બીજું છે કૃત્રિમ. કુદરતી રેસા એટલે જે રેસા આપણને વનસ્પતિ અને પ્રાણીની અંદરથી મળે છે એ રેસાને કુદરતી રેસા કહેશું. જે રેસા આપણે મેળવીએ છીએ, પ્રક્રિયા કરીને બનાવીએ છીએ, એને કહેશું કૃત્રિમ રેસા. કૃત્રિમ રેસાનું બીજું નામ છે સિન્થેટિક રેસા. એના પ્રકાર કયા કયા છે? નાયલોન, એક્રેલિક અને પોલિએસ્ટર. મિત્રો આ થઈ ગયા રેસાઓ. એના પછી જોઈએ તો જે આ કુદરતી રેસાની અંદર વનસ્પતિ રેસા અને પ્રાણી રેસા છે. વનસ્પતિ રેસા તો જોવાના જ છે, પ્રાણી રેસાની થોડીક ચર્ચા કરી લઈએ. પ્રાણી રેસા એટલે જે કાપડ, જે રેસાઓ આપણને પ્રાણીઓમાંથી મળશે. ઘેટા, બકરા અથવા તો અમુક બકરીઓ, ખાસ પ્રકારની યાક, આ બધાની અંદરથી આપણને રેસાઓ મળશે, ઊનના કાપડો મળશે. તો આ પ્રાણી જ રેસા થઈ ગયા. વનસ્પતિ રેસાની અંદર કયા કયા છે? તો મિત્રો આપણે જોવાના છે કાપડ અને કપાસ અને શણ. કપાસ ક્યાં થાય છે? ખેતરની અંદર. શણ પણ એક ખેતી જ છે. તો મિત્રો કપાસની અંદરથી આપણને મળશે રૂ. અને શણ કઈ રીતના શણમાંથી રેસાઓ બને છે? પહેલા કપાસનું જોઈ લઈએ તો કપાસમાંથી જે રૂ નીકળે છે એની અંદર જો કદાચ તમે કપાસની ખેતી કરી હશે તો તમને ખબર હશે કે કપાસમાંથી જે નીકળે છે એની અંદર ઝીણા ઝીણા બી હોય છે. એને આપણે શું નામ આપીએ છીએ? આગળ જોઈ ગયા હમણાં, કપાસિયા, કે જેનું તેલ બને છે. તો મિત્રો આ કપાસિયાને એ રૂમાંથી, એ કપાસમાંથી છૂટા પાડવાની જે પ્રક્રિયા છે એને આપણે કહેશું પીંજવું. કોને કહેશું પીંજવું? તો કપાસમાંથી એના બીજ, એના કપાસિયા છૂટા પાડવાની પ્રક્રિયાને પીંજવું કહેશું. શણ, તો શણ મિત્રો જ્યારે એનો છોડવો હોય પછી એ છોડવો પાકી જાય પછી એને વાઢી અને આખેને પાણીમાં ડુબાડી રાખવામાં આવે છે. એટલે જે એના પ્રકાંડ છે એ પ્રકાંડ એના સડી જશે અને પછી એમાંથી ઓટોમેટિક તાંતણા છૂટા પાડી અને આગળ પ્રક્રિયા કરવામાં આવશે. મિત્રો આપણે જોવાનું છે કપાસના તાંતણાનું કાતણ, એટલે કે કપાસના તાંતણા રેસામાંથી કઈ રીતના કપાસના તાંતણા બનાવવામાં આવે છે, કપાસના કાપડ બનાવવામાં આવે છે. તો મિત્રો એક પ્રક્રિયા છે ચરખો. ચરખાની મદદથી એને જોઈ અને પીંજી અને પછી આગળથી એનું કાતણ કરવામાં આવે છે, એને વણવામાં આવે છે અને વણી અને પછી એનું કાપડ બનાવવામાં આવે છે. તો મિત્રો એવો પ્રશ્ન પૂછે કે કપાસના તાંતણામાંથી કઈ રીતના કાપડ બનાવવામાં આવે છે અથવા તો કયા સાધનની મદદથી કાપડ બનાવવામાં આવે છે? તો એની અંદર જવાબ આવશે ચરખો. છેલ્લો મુદ્દો મિત્રો તાંતણામાંથી કાપડ. તાંતણામાંથી કઈ રીતના કાપડ તૈયાર થાય છે? તો બે પ્રક્રિયા છે એની, વણાટ અને ગૂંથણ. તો મિત્રો કાં તો વણીને અથવા તો ગૂંથીને આ પ્રક્રિયા કરવામાં આવે છે. હવે વણાટ અને ગૂંથણની અંદર ફેર શું? તો મિત્રો એની અંદર એકથી વધારે પ્રકારના તાંતણા હોય, એકથી વધારે પ્રકારના જો તાંતણાનો ઉપયોગ એને કર્યો હોય વણવાની અંદર તો એને આપણે કહીશું વણાટ. અને ગૂંથણ, ગૂંથણ એટલે એક જ પ્રકારના દોરાનો, એક જ પ્રકારના તાંતણાનો ઉપયોગ કરીને ગૂંથેલું હોય તો એને કહીશું આપણે ગૂંથણ. તો મિત્રો વણાટ એટલે જેની અંદર એક કે તેથી વધારે તાંતણાનો ઉપયોગ થયેલો છે. ગૂંથણ એટલે જેની અંદર ફક્ત એક જ તાંતણાનો ઉપયોગ થયેલો છે. મિત્રો ચોથું ચેપ્ટર ખૂબ જ નાનું છે, ખૂબ જ મજાનું છે. ચોથા ચેપ્ટરનું નામ છે વસ્તુઓના જૂથ બનાવવા. મિત્રો આપણી આજુબાજુમાં ઘણી બધી વસ્તુઓ જોવા મળે છે અને આમાં તો મુદ્દા પણ ઓછા છે. પહેલો, બીજો અને ત્રીજો, 3 મુદ્દામાં ચેપ્ટર પૂરું કરવાનું છે. તો પહેલો મુદ્દો જોઈએ આપણી આજુબાજુની વસ્તુઓ. મિત્રો આપણે આજુબાજુમાં નજર કરીએ તો તમે આજુબાજુમાં નજર કરી જુઓ કેટલી વસ્તુઓ દેખાય છે. કોઈક વસ્તુ લાકડાની દેખાશે, કોઈક લોખંડની દેખાશે, કોઈક પ્લાસ્ટિકની દેખાશે, કોઈક કપડાની દેખાશે. એમ જુદી જુદી ઘણી બધી વસ્તુઓ આપણી આજુબાજુમાં જોવા મળે છે. તો મિત્રો આ થઈ ગયું આપણી આજુબાજુમાં શું શું જોવા મળે છે અથવા તો આપણી આજુબાજુમાં જોવા મળતા પદાર્થો. એના નામ લખો. તો આપણે નામ ધારો કે લખી નાખીએ અહીંયા. તો ખુરશી, પછી ટેબલ, પછી લાઈટ, પછી બીજા શું હશે? કપડા, પછી દરવાજો. તો મિત્રો આ બધી આપણી આજુબાજુની વસ્તુ થઈ ગઈ કે જુદા જુદા પદાર્થની અંદરથી બનેલી છે. હવે મિત્રો આપણે વાત કરવાની છે પદાર્થના ગુણધર્મો વિશે. કોઈ પણ પદાર્થ હોય મિત્રો એનો કંઈકનો કંઈક ગુણધર્મ હોય. કોઈ પણ માણસ હોય એના જુદા જુદા સ્વભાવ હોય, એમ કોઈ પણ પદાર્થના પણ જુદા જુદા ગુણધર્મો હોય. આપણે ચર્ચા કરવાની છે એક તો દેખાવની, સખતપણાની, દ્રાવ્ય કે અદ્રાવ્યની અને તરે કે ડૂબેની. તો મિત્રો દેખાવની ચર્ચા કરીએ તો કોઈ પદાર્થ લોખંડ જેવો દેખાતો હશે, મતલબ કે એ ધાતુનો બનેલો હશે. કોઈ પદાર્થ પ્રવાહી જેવો દેખાતો હશે. તમે દૂધ લઈ લો, પ્રવાહી છે. તેલ લઈ લો, પ્રવાહી છે.
એમ જુદા જુદા વસ્તુઓનો દેખાવ જુદો જુદો હોય છે। મિત્રો તમે જેમ જેમ આગળ વધશો એમ તમે ભણશો કે કોઈ પણ પદાર્થની 3 અવસ્થા છે મુખ્ય, કઈ કઈ? ઘન, પ્રવાહી અને વાયુ। ઘન એટલે સખત, પ્રવાહી એટલે જે પાણી હોય, અને વાયુ એટલે હવા। તો એની અંદર આગળ ભણવાનું આવશે। સખતપણું એટલે મિત્રો જે પદાર્થને તમે દબાવી શકો નહીં। તમને કદાચ પ્રશ્ન પૂછે કે આપણને આપેલું છે ટેબલ, તો ટેબલ કયો પદાર્થનો ગુણધર્મ ધરાવે છે? તો મિત્રો ટેબલ છે એ સખતપણાનો ગુણધર્મ ધરાવે છે। કેમ? ટેબલને તમે દબાવો તો ટેબલ તમારાથી દબાવવાનું નથી, મતલબ આપણે જેને દબાવી શકતા નથી એ બધા પદાર્થ સખતપણાનો ગુણધર્મ ધરાવે છે। એના પછી મિત્રો તો છે દ્રાવ્ય અને અદ્રાવ્ય। મિત્રો ખૂબ જ સરળ છે। દ્રાવ્ય એટલે શું? તો જેને તમે પાણીની અંદર નાખો, જેને કોઈની અંદર નાખો અને ઓગળી જાય। અત્યાર પૂરતું આપણે પાણી રાખીએ તો ધારો કે તમે ખાંડ છે, મોરસ છે, એને તમે પાણીની અંદર નાખશો તો શું બનશે? શરબત બનાવો છો સરસ મજાનો, તો પાણીની અંદર તમે ખાંડ નાખો છો તો શું થઈ જાય છે? ઓગળી જાય છે। તો આ જે ઓગળી જાય છે એને આપણે કહેશું દ્રાવ્ય પદાર્થો। મતલબ કે પાણીની અંદર જે ઓગળી જાય છે એને આપણે દ્રાવ્ય કહેશું। અને જે ઓગળતા નથી, ધારો કે તમે લોખંડની ખીલી નાખો છો, તો લોખંડની ખીલી તો એમની એમ તમને જોવા મળશે, લોખંડની ખીલી તો ઓગળવાની નથી, તો લોખંડની ખીલીને આપણે કેવો પદાર્થ કહેશું? અદ્રાવ્ય। તો તમને કદાચ નીચે પ્રશ્ન આપેલો હોય પરીક્ષામાં કે ધારો કે ખાંડ અને લોખંડની ખીલી અથવા તો પતરું, આમાંથી દ્રાવ્ય કયું ને અદ્રાવ્ય કયું? તો ખાંડ છે એ દ્રાવ્ય અને લોખંડની ખીલી, પતરું આ બધા અદ્રાવ્યની અંદર આવશે। હવે મિત્રો વાત કરવાની છે પારદર્શકતા। પારદર્શકતા એટલે આપણે યાદ કરો ચરબીવાળામાં જોયું હતું કે ચરબીની અંદર કઈ વસ્તુને કાગળ ઉપર ઘસો તો એ અર્ધપારદર્શક થાય છે। અર્ધપારદર્શકનું અહીંયા આપણે બીજું નામ આપ્યું છે પારભાસક। 3 પદાર્થો છે, 3 વસ્તુઓ છે, કઈ કઈ? એક તો પારદર્શક, અપારદર્શક અને પારભાસક। પારદર્શક એટલે જેની આરપાર આપણે જોઈ શકાય, જેની આરપાર તમે જોઈ શકો, ચશ્મા પારદર્શક છે, કાચ પારદર્શક છે, પછી કોઈ એવી વસ્તુ કે જેની આરપાર તમે જોઈ શકો છો, એ બધી વસ્તુ પારદર્શક છે। જેની આરપાર જોઈ ન શકાય તો એ બધી વસ્તુઓ કઈ થઈ જશે? અપારદર્શક। ધારો કે લાકડું, તો લાકડું અપારદર્શક છે, જેની આરપાર આપણે જોઈ શકતા નથી। દીવાલ અપારદર્શક છે, તેની આરપાર પણ આપણે નહીં જોઈ શકીએ। અને પારભાસક કે જેની આરપાર આપણે અડધું પડધું જોઈ શકીએ છીએ, વધારે જોઈ શકતા નથી। મતલબ કે તેલિયો કાગળ, આપણે ઓલો તેલવાળો કાગળ કર્યો હતો કે જેની અંદર ચરબીની કસોટી કરી હતી, એની આરપાર તમે જુઓ થોડું ઘણું તમને દેખાશે, બહુ નજીક લાવશો એ વસ્તુને તો દેખાશે, બાકી નહીં દેખાય। તો એને કહેશું પારદર્શક, અર્ધપારદર્શક અથવા તો પારભાસક। તો મિત્રો આવા પ્રશ્નો તમને પૂછાય કે નીચેના પદાર્થોમાંથી પારદર્શક કયા, અપારદર્શક કયા અને પારભાસક કયા? તો એનું વર્ગીકરણ કરવાનું છે। જેની આરપાર જોઈ શકો છો, વિચારી લેવાનું કે આની આરપાર દેખાય છે તો પારદર્શક, નથી દેખાતું અપારદર્શક, અને અડધું પડતું દેખાય છે ચરબીવાળો કાગળ અથવા તો તેલિયો કાગળ, તો એ શું થઈ જશે? પારભાસક, કારણ કે અડધું જોઈ શકીએ છીએ। મિત્રો આવી રીતના આપણે 1 થી 4 પ્રકરણનું સરસ મજાનું રિવિઝન કર્યું છે। પરીક્ષા આપો શાંતિથી અને પછી કહો મને કે કેવું તમારું પેપર ગયું।